ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટક મરચાની આવક નોંધાઈ છે. યાર્ડમાં સિઝનની સૌથી વધુ મરચાની આવક નોંધાઈ છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ 500 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. મરચાની આવકની જાહેરાત કરતા યાર્ડ બહાર બંને બાજુ 1300 થી 1400 વાહનોથી 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી છે. યાર્ડમાં અંદાજે 50 થી 60 હજાર મરચાની ભારી આવક નોંધાઈ હતી. હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ ₹2500 થી 4700 સુધીના બોલાયા હતા. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ખેડૂત પોતાની જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. હસમુખભાઈ કાનજીભાઈ ભંડેરી, નાના ઉમવાડા. હું 37 ભારી મરચું લઈને આવ્યો છું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં, અને ₹3701 ફોરવર્ડનો આવ્યો છે અને ₹4701 સારા માલનો આવ્યો છે. મારું નામ શ્રીકાંત પટેલ, આપણે ગોંડલ હરિઓમ એન્ટરપ્રાઇઝ પેઢી. અને આજે જે મરચાની 60,000 ભારીની આવક થઈ છે એમાંથી અત્યારે હરાજી ચાલુ છે. અને મરચાના ભાવ સાનિયામાં 3,000થી લગાડી અને 4700-4800 લગીના ભાવ આવે છે. જે સારી ક્વોલિટી ઝાડવે પકવીને લઈ આવે છે ખેડૂતો, એના ભાવ ઊંચા થાય છે. અને કાચું તોડે છે ઝાડવેથી, એના ભાવ નીચા થાય. કે બને ત્યાં લગી સારું ગ્રેડિંગ કરી અને વ્યવસ્થિત માલ લઈ આવે યાર્ડમાં તો સારા ભાવ મળે છે ખેડૂતોને. કાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક કરવામાં આવી હતી. આમ તો મરચાનું ઓનલાઈન બુકિંગ જાજુ છે, પણ કાલે 501 એન્ટ્રીને લેવામાં આવી હતી. એમાં 50,000થી 60,000 જેવી ભારીની આવક થઈ હતી. અને આજે મરચાની રેગ્યુલર બજાર ₹2500થી લઈ અને ઊંચામાં ₹4700 સુધી મરચાં જાય છે ક્વોલિટી ઉપર. અને સમગ્ર દેશમાંથી મરચાંના વેપારીઓ એટલે કે મસાલા કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે.